હસ્ત પવિત્ર પુણ્યદાન, ચરણ પવિત્ર દેવ દર્શન અને હૃદય પવિત્ર બ્રહ્મ જ્ઞાન. પરમાત્માની કરુણાથી માતા પિતા એ આપણા ઉપર એ આપણા દાતા છે. આ દેહના ત્યાં જેવો બીજો કોઈ મળે નહીં. આવા જે મનુષ્ય દેહ મળ્યો અને મનુષ્ય દેહે તમને મન બુદ્ધિ આપી છે. બધા જ 84 લાખ યોનિના સર્જનારની સૃષ્ટિના તમામ કર્મયોગી એમને સાધનરૂપી શરીર મળ્યો છે. પણ વધારામાં વધારે સજાતી સાધન આ જીવને મળ્યું છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, ચતુષ્ટ અંતઃકરણ સહિત વિશિષ્ટ ચેતન સાધન આપને મળ્યું. આ દેહને ધારણ કરવા વાળો દેહ નથી, એ દેહી છે. કપડાનું પહેરવા વાળો કપડો નથી, એનાથી ભિન્ન છે. ઘરમાં રહેવા વાળો ઘરથી ભિન્ન છે. એમ આ જગતને બનાવવા વાળો જગતથી ભિન્ન છે અને પીણમાં રહેવા વાળો પીણથી જુદો છે. આવો એક સુંદર તમને મનુષ્ય દેહ આપ્યો, તમને મનોબુદ્ધિ આપી. તમે વિચારી દો સૌ પહેલો કે આ મનુષ્ય સવાય આ 14 લોકના દેવો છો કે 33 કરોડ દેવ રહ્યા, પણ આ એક મનુષ્યના મુખે જ ભગવાનનું નામ લેવરાય છે. બીજા કોઈ તપાસી જુઓ, આમ વિચારી નાખો કે ક્યાં જુઓ દેવરૂપથી પાતાળ સુધી કોઈના મુખે ભગવાનનું નામ લેવડાવતું હોય. એક જ આટલું જ પરમાત્મા અહીંયાના મુખ છે. હમણાં હું દિયોદર ગયો તમને વર્ષે આવતો હતો, એ દેવ દરબારમાં મહારાજશ્રીએ કીધું કે મહારાજ આ ઘોડો રહ્યો નહીં અમને પેલા કીર્તિસિંહ દરબારે અમને ભેટમાં આપી દીધો છે, 11 લાખનો છે. હું જોડે જઈને મેં કહ્યું જય ગુરુ મહારાજ. પોભળી રહ્યો, તાચી રહ્યો, પણ બોલ્યો નહીં. એને જીભોન છે, મુખ છે, કોણ છે, હોંભળવાનું છે, જોવાનું છે, પણ એને પરમાત્મા અહીંયા રામ રામ કહેવા માટેની એ મુખમાં છે નહીં. તમે તપાસ કરું પાછી હાલ હોય બેઠા બેઠા કે કોઈ આ મનુષ્યના મુખ સિવાય કોઈના મુખમાં ભગવાનનું નામ આવતું હોય. આટલું અને આ દેહમાં હું કોણ, વિશ્વ નિયંતા પરમાત્મા કોણ, એ વિચાર જો બુદ્ધિથી કરવામાં આવે તો મનુષ્ય સિવાય બીજું કોઈ કરી શકતું નથી. આપ વિચારી દો. બીજો આહાર, મૈથુન, ભય અને નિંદ્રા, આ 4 જ માં જ એમનું જીવન પૂરું થઈ જાય છે. આવો એક મનુષ્ય દેહ આપ્યો. કેટલી પરમાત્માની કરુણા, કેટલી કોટી જન્મેના પુણ્યથી આ મળ્યો છે મનુષ્યનો અવતાર. ભાવ કરી હરી જો ના બધે એને લાખો વાર ધિક્કાર આપે. આ બધું જે તમે હાલ જે વિલાસ ભોગવો છો ને, એ તો 14 લોકના જીવાત્મા બધા જ ઇન્દ્રિય વિલાસ ભોગ બધા જ ભોગવો. એમાં મનુષ્યની વિશેષતા છે ને. ભગવાન શંકરાચાર્યજી મહારાજ વિવેક તોડામણીમાં કહેશે કે 3 વસ્તુ મળવી એ દુર્લભ છે. એક તો મનુષ્ય દેહ મળવો એ દુર્લભ, અને પુણ્યના પ્રતાપે મળ્યો હોય તો મુમુક્ષતા આપવી એ દુર્લભ છે. હવે ઘણો મળ્યો. બધા ખેડૂતો ખેતી કરે ને, કપાસ વાવે, રાયડો વાવે, એંડા વાવે, એને ફૂલ ના આવે તો ફળ આવે કે ના આવે? ભાઈ ફૂલ ના આવે તો હા, એ ફૂલ જ કહેવાય. ફળ આવે ના? તમે વિચાર કરી, તમારામાં મુમુક્ષતા ના આવે ત્યાં સુધી કોઈ દાડો પરમાત્માની ભક્તિ કોઈ નથી થાય એવી નથી. પરવાણે ગમે તેટલા અંજી છે હાલ નહીં બેસો દુવો, પણ બીજા દાડા એ ના દોવા દે પાછી. એક દાડો તો તમે અંજી છે હાલી દો. આ તો સહેજે સહેજે તમારો પૂર્વનું પુણ્ય હોય તો આ ભક્તિ ભાવે છે, બીજા કોઈને ભાવતી. ભગવાને આપી દીધો છે કોરો ચેક.
તમારે જેટલો વાપરવો એટલો વાપરો, પણ તમે સમો વાપરો છો ને એ ભગવાનને ખબર છે કે આવો કોરો ચેક તમે એક વિષય વાસનામાં બધો મરતા મેઠામાં વાપરી નથી. કરી કરું એમાં ઇમારત આવું શંકરાચાર્યજી મહારાજ કીધું કે મુમુક્ષતા બે દુર્લભ છે. હું કોણ હરિ કેવા એસી જપતા વાણ સદગુરુ કો રુદત પીરે તાકું મુમુક્ષુ અને આવી મુમુક્ષતા. હીરાબાઈને જોયું, ભગવાન રામ જેવા હતા છતાં એમને જોયું કે આ બધા કંડોર થઈ ગયા. બુદ્ધ જેવા એમના સકા હાથી જતા હતા અને મૃત્યુ દેહ કોઈનો થઈ ગયેલો એ લઈને જતા હતા, રામ બોલો રામ. પછી બધા કે આ બધા બોલો છે કેવો કેમ નથી બોલતો? એ તો ના બોલાય કે કેમ, એ તો મરી ગયો છે. એ દેખાય છે એવો ને એવો, કે બધું દેખાય છે એવું ને એવું, પણ માંથી જે ચેતન હતો એ જતો રહ્યો છે. એ આપણો નહીં લાગુ પડે. બસ આટલી જ વાત. આ મળ્યો છે શા માટે? હરિભજન કે કાજ મોહન બનાવ્યો આ મંદિરિયો. પરમાત્માનું ભજન કરવા માટે મંદિર બનાવ્યું. આવો જે ઉત્તમ અવસર મનુષ્યનો દેહ જે પરમાત્માને મેળવવા માટે એની મુમુક્ષતા. બીજી તો બધી જે વિષય વાસનાની તો તમારી જે એ કલ્પનાઓ અને જે કોઈ બાજુની દોડ છે એ તો જીવ માત્રને લાગુ પડે છે. પણ અહીંથી પાછો વળીને આમ હોમા પૂરે તો કોઈક માછલી હેડે, બીજું કોઈ હેડી શકે નહીં. આવો એક ઉત્તમ અવતાર તમને મળ્યો. અને જો ભગવાનનું નામ આ મુખમાં ના આવે, સવારની અમારે બધા બેઠો સફળ હતો કોઈને જો કદાચ ભગવાનના નામની વાત કરી હોય તો હું બેઠો કાલનો હતા 2 કલાકે બેઠો. અને આ બધા જ ભક્તિમાં મહારાજના પ્રેરણાથી આ બધા જ આમ સાત્વિક અને સોનું છે, પણ મોય છતાંય ભગવાનનું નામ ના આવ્યું કે ઉપર આજ મોય બેસીને કોઈ એવો વિચાર ના કર્યો કે આ મહારાજે આવું આપણને કીધું હતું, આપણને સમજાવ્યું હતું, આપણને આ શું કરવા મળેલો છે. આ તો બધો તમે બૂમો પાડશો કે નહીં પાડો? આમાં તો અભાવ આવ્યો ને એને રોજ અગરબત્તી કરો તો કેરીઓ આવો, અને ના કરો તો ના આવો. ના તમે માનતા માનો તો છોકરો આવો. વાત હું ખોટી કલ્પનામાં ભ્રાંતિમાં મળ્યા તો મહાપુરુષે કીધેલું છે આ રી આખી વાતો તમારી જગતની. મેં હોય માનતા માની હતી અને ઓમ આવ્યું, અને માનતા માની હતી ઓમ આવ્યું. આ બધી અંધશ્રદ્ધા ગાયું બેસ્યું ને કોઈ નથી. એક ભાઈ કે ભાઈ હા અમારા એક ભાઈ મરી જઈ હતી બાળક સમય કે અવગતિ જીવ થયો છે. કોઈ એક ભાઈ તો કે અકાળે એક્સિડન્ટમાં એક ભાઈ મરી ગયો હતો, છોકરો નાનો હતો, તે એ ભૂત છો છે, જન છો. મેં કીધું કઈ જાય સાંભળી આપણે. મેં કીધું જુઓ અમારો રોડ છે નજીક, હાઈવે અને રેલવે છે નજીક, તે કેટલાય એમાં પશુ જોય ને તો ક્યાં તો પાડો મરી જાય, ક્યાં તો ગાયો મરી જાય, ક્યાં તો એક્સિડન્ટમાં ગમે તે મરી જાય, ગાયો કૂતરીઓ બકરીઓ આવું. પણ એ કોઈ દાડો વંતરીએ ન થઈ અને કોઈ દાડો ભૂતો ન થયો. બાળક સમય બધો મરી ગયો તો હોય, કૂવામાં પડી પડીને મરી ગયો તો એક થયું. બધાનો વાલો તો એક જેવો હોય ને, એનો બચ્ચો વાલો છે તમને એટલો એને વાલો હોય. જો એમ જો કદાચ પાછો આવતો રહ્યો હોય એમાં તો બધા આ બધો હાથ હોય છે એ બધો ના આવે ને પાછો. આ એકલો જ પાછો આવે. સાચી વાત. કેમ પેલો બચ્ચો છે વાલો ન હોય, પતિ મરી જાય, પત્ની મરી જાય, બાળકો મરી જાય, એક્સિડન્ટ થઈ જાય, કેટલોય મરી જાય. તો એ કા પાછું આવતું નથી. ના રે પાછું ઠીક આવ્યો રે એ હું મોન્યું. તો પછી શાસ્ત્ર એમ કહે છે કે જેવું કર્મ કરે છે એને એવો અવતાર મળે છે તે. અને આ જમાઈને લઈ જતા હતા તે ઈઓના પાણી છૂટી નાખો, આ ઈઓના બધી સોનમનો આવ્યો તો એ લઈને હું જ્યાં તમે કોઈ સમજુ છો ના આ વિભ્રાંતિઓ વાળા શબ્દો તમે બેઠા અંધશ્રદ્ધામાં. આ બધું બેઠા માટે કરીને આવો મની કલ્પના તારે
આ મનુષ્ય સિવાય બીજું કોઈ કરી શકતું. આવો અવતાર એક આવો ઉત્તમ મળ્યો દેવોને દુર્લભ એવો મનુષ્ય દે. કોઈ ભ્રાંતિમાંથી બધેથી મુક્ત થાય તો જ આ પાત્ર બને. પાત્ર બન્યા સિવાય કોઈ દાડો સિંહણનું દૂધ સોનાના પાત્ર સિવાય ટકતું નથી. ડુંગરી વાઘેણ કેરો દૂધ ત્રોબા પિત્તળના વાસણે નહીં ઠેરે, ઠરશે સોનાના થાળ. સોનાનું પાત્ર છે, અહીં સિંહણનું દૂધ ટકે છે, બીજે ટકતું નથી. હા. હવે ત્રોબાનું પિત્તળનું વાહન કને કહેવાય? આ પેલું ઘરમાં પડ્યું ને જે તમો ગુણી છે એ પિત્તળ છે, અને રજો ગુણી છે ને એ ત્રોબવ છે, સત્વે ગુણી છે એ સોનું છે. આ સત્વ ગુણીથી ભક્તિ થઈ શકે છે, પેલા બે થી થઈ એ તો કદાચ મોય આવે ને તો ફૂટી નીકળી જાય 400 મહિને કે 2 વર્ષે. આ તો એનો એ જ અવલથી આખા બધી પ્રકૃતિ એ કોઈ પાત્ર ગુરુનું શરણ જેને સેવીશું. કેટલા બધા સંતોને જેને સેવ્યા છે, સત્સંગમાં જે કાયમ જાય છે એને આવી એક વસ્તુ મળી છે. એટલે શંકરાચાર્યજી મહારાજ કીધું કે આ મનુષ્ય થયા ચીડી બહુ ભ્રાંત, બહુ ભ્રાંત. ભગવાન શિવજી જતા હતા, માતા પાર્વતીજી આકાશ માર્ગે જતો હતો, અને જતો જતો એક સરોવર હતું, સરોવરના ઉપર એક વડ હતો ને એ થઈને નેસર્યા. એટલે પાર્વતીજીએ માતા એ પૂછ્યું ભગવાન શિવજીને કે હાલનું ચોઘડિયું કેવું છે? કે હાલનું ચોઘડિયું એટલું બધું શુભ છે ને કે જો આ સરોવરમાં કોઈ નાઈ લે ને તો પશુમાંથી માણા થઈ જાય. પેલા 2 જણા બેઠા કે હોભળ્યું કે હોય કે આકાશવાણી થઈ શકે કે આ સરોવરમાં બધું કદી નાઈ લે તો કઈ એ બેને પડતું કરી 2 મનુષ્ય થઈ ગયો. આ જો સરોવરમાં નાય તો એ મનુષ્ય થઈ જાય એમ કે. એટલે તરત જ બહાર નીકળી. થોડી વાર થઈને પછી કે હવે શુભ તો જો આમાંને લાભે જો હવે ચોગડિયું કે હાલનું ચોગડિયું અમૃત છે, હવે જો નાઈ દે ને તો એ મહાન દેવ ગતિ પામી જાય, દેવ થઈ જાય. એટલે પેલો કે તમે પહેલા પડો, પેલા કે તમે પહેલા નો, પેલા કે તમે નો. આ 2 જણે હાર જીત થઈ ગઈ. આ 4 થાય છે આ મનુષ્ય એટલે. પેલો પશુઓ તો પડતું મૂક્યું. આ રહ્યા એ પેલા કે કદે થાવ ને ન થાવ તો શંક્યા કુશંક્યા, શંક્યા કુશંક્યા. સંત શાસ્ત્ર ને ગુરુ વચન ઉપર જેને વિશ્વાસ નથી, જેને શ્રદ્ધા નથી, તેનો આ સાગરમાં તરવાનો કોઈ બીજો ઉપાય નથી. આપણા ઋષિ મુનિઓનો એ ધ્યાન જે છે એ ધ્યાનના એ સંસ્કાર સહિત એ માન્યતા કરે છે. એને આવા થાય 2 જણાને રગ સકરગ. પેલા કે તમે પહેલો પડો, પેલા કે તમે આમ કરતો 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 કે 2 હાથી પડીએ એ 2 પછી ઠેઠ રગજગમાં જો ને ચોગડિયું ખસી ગયું પડતો છે. ફેર વાદળી વાદળો થઈ ગયો. આમ ચમ થયું એટલે કે અમરત ચોગડિયું જતું રહ્યું ને કાળ ચોગડિયું આવ્યું. શું આવ્યું? કાળ ચોગડિયું આવ્યું. માટે બહાપર છે કીધું કે આવો એક ઉત્તમ અવતાર મનુષ્ય લગે. આ મનુષ્ય મૂકી લેવાય. મુખ પવિત્ર યદી રામ નામ. આટલી વિજ્ઞાનની, આટલી ટેકનોલોજીની જેટલી કંપનીઓની કોલિગેટો છે એ બધી લાઈન એ બધી રાત દાડો તમે ઘસ ઘસ કરો તો એ મોઢામાંથી મોઢું મુખ પવિત્ર થાય નહીં, ચોખ્ખું થાય પણ પવિત્ર ના થાય. પવિત્ર કરવા માટે તો જેના મુખમાં રામનું નામ છે એનું મુખ પવિત્ર છે, અને એનું મુખ પવિત્ર છે એનું શાસ્ત્ર પ્રમાણ આપે છે. અને એ શાસ્ત્ર પ્રમાણ એવું આપે છે કે જેનું મુખ પવિત્ર હતું એને આખો બોર ભગવાન ચાખ્યો ને કાનો ચાખ્યો? સબરીબાઈના. તો મને એ ખબર છે, પણ સતોમાં બેઠા હતા, આમાં કોઈને લીધું નતું. હું બેઠા ને કહો બરાબર છે, મુખમાં રામ ને હાથમાં કોમ. કોમ તમારે છે નડે છે રોમ રોમ કરવામાં, પણ બીજું બધું નામ લેવો છો પણ એ નથી લેતા. બોલો આપણે તો સત્સંગી છીએ, આટલા બધા ગુરુમુખી છીએ, તો આ એક પણ જાય છે લાખની. ઘણા બધા મોટા અમે બધા વાતો કરે ને એ શબ્દો તો હોય થાય જોય ને
મોય ન જવા દઈએ પણ આમ વાત તો હાલતો જાય ને કાકા કઈ ભમરી બોલી આ કોટોરની હતી કે મધમાખી હતી કે ભમરો હતો એ કોને થઈને હેઠે અવાજ ઉપર ખબર પડે વાત. મહાપુરુષે કીધેલું કે તમારા શબ્દો આ રહ્યા એ જગતના એક જાળ છે, ઇન્દ્રિય જાળ છે. આવો મનુષ્ય દેહ મુખ પવિત્ર હતી, રામ નામથી હસ્ત પવિત્ર, પુણ્યદાનથી. કોરોનામાં એટલા હાથ કસ્યા કરા, રોજ આવે ને હાથ ધોવું ઉઠક આ બુઓ થઈને ચોય છીએ તોય હાથ ઘસતા ઘસતા બધા જતા રહ્યા. કોઈનો ચોખ્ખો થયો નહીં. જેની સેવા કરી ને એ અહીંયાનો કોરોનો વળજો જ ને. અને જેને હું શેટા રહ્યા ને હાથ ધોયે જ્યાં ને બધા મહોણોમાં જતા રહ્યા. મહાપુરુષે કીધું કે તમારો હાથ પવિત્ર થાય એ કશી શાનાથી ધોવો તો મહાપુરુષે કોઈની સેવાથી ધોવો તો કોઈ માતા પિતા ગરીબ કોઈ દુખિયારો આ હાથ એટલા માટે આપે. બીજોને તો મુખ ને પોંખ આપી, કોઈને પગ ને મુખ આપ્યું છે તોય કાળો કર્મ કરતા નથી ને આપણે છીએ એ બધા હા ઠીક રાત દાડો બીજું તમારો હાથ કોઈ પુણ્યદાનમાં હોય તો વાત બરાબર. કોઈ માતા પિતા ગુરુ સંત કોઈ દુખિયારાની પશુ પંખી બધું જ પરમાત્માનો જ બગીચો છે. આપણો શું છે આ તો એના બગીચામાં આપણે લાવો લઈએ છીએ. વાંધે કરીને તમારા હાથ કોઈ સેવામાં ચોખ્ખા હોય. ઓકે ગાય ગમે તે હોય, પશુ હોય કે પંખી હોય, પણ એને તમે નવરાવો ને તો તમારા હાથ ઉગળા થાય. તમારી રેખાઓ ખીલથી કોક સંતાઈ મળશે, સેવાથી જ મળશે, બીજા કોઈથી મળે એવો નથી. એટલે હાથ તમારા કોઈ પુણ્યદાનથી મળે. જેને જેની સેવા કરી છે તેને જ પરમાત્મા ભેટ્યા છે. સેવામાં ઘણો ફેર છે. સેવામાં હનુમાનજીને રામ મળ્યા. મહાપુરુષે કીધું હું બધું ગાયેલું છે મહાપુરુષ. અને ચરણ પવિત્ર દેવ દર્શન તારે વાંચી જય અંબે અમારે એ થઈને જય અંબે જય અંબે. ત્યાં કોઈ બીજું કહેવરાય એ જોઈ છે અને મુબારક. પણ સરવાળે આ બધી ખાલી ખેપ છે. એ થઈને હવે રડોદા પાછા જય રામજી જય રામજી જય બધા. દેવ દર્શન કને કેવડા માતૃદેવો ભવ, આપણા પિતૃદેવો ભવ. માતા પિતા એ જ દેવ છે. અતિથિ દેવો ભવ, સંતરી પણ દેવ છે. આચાર્ય દેવો, ગુરુ એ પણ દેવ. માતા તીરથ, પિતા તીરથ, તીરથ જ્યેષ્ઠ બંધવા, વચને ગુરુ તીરથ, હવન તીરથ. આ બધા તીર્થો છે. આમાં તમે ડગલું ભર્યું નથી. કોઈ પરમાર્થમાં ડગલું ભરતા પહેલું કીધેલું શીખવર્યા બધાના જેટલા હાલ છે ને એ પહેલાં અમારા વખતની આમાંનો ચોથો ભાગે નહોતો. આ રૂપિયો દોડે છે એટલો રોજ આમથી કોઈ ડાકોર હમા છે, ડાકોરવાળા વળી અંબાજી હમા તો અંબાજીવાળા બહુચરાજીઓમાં, બહુચરાજીવાળા રહ્યા ને એ વળી અહીં મહાકાળીમાં જોઈએ. એટલે હોય વળી આપણે ચેતબંધ રામેશ્વરથી વળી હોય દ્વારકા જોઈએ, દ્વારકાવાળા રણુજી જોઈએ. આ બધી આમથી આમ અડીઓ ગાઢે છે. આ મન તમને કેટલું ફેવરો છે. એટલે મારો કહેવાનો હજુ આશય શું છે, હજુ સુધી ખેડૂત હાલ હવે જેઠ મહિનો આવશે એટલે પહેલો ખેતરમાંથી હૂડ કાઢે. શું કાઢે? હૂડ. હા. અને પછી વાડીઓ બધી ચોખ્ખી કરી દો. અને પછી મોય ખેતરમાં ખાતર નાખે. અને પછી એ વરસાદ થાય તો એને કે ખાતર ફોડી અને મોય ખેડ કરીને પછી મોય બી વાવે છે. મોય શેતડીઓ ઊભો હોય ને મોય પેલો આ બધા અડકાયા બાવળ ઊભા હોય ને મોય કોઈ વાવેતર થાય નહીં. તેમ આપણામાં અવગુણો છે, કુટેવો છે, એ બધી જોઈ ને ત્યાં સુધી આ જો કદાચ લેવો ને તો એ બધું વેરાઈ જાય.
એ મને ફળ આપતું નથી. મહાપુરુષ એમ કીધું કે પહેલી તમારું આપણે યજ્ઞમાં બેસીએ ને એવું તો રોજ કરતા હોય. હમણાં જ અમારે એક યજ્ઞ કર્યો હતો તે મહિનાની અંદર બેહવાનું કહે કે મહારાજ કે તમારી પહેલો યજ્ઞની અંદર શું કરાવે? દેહ શુદ્ધિ કરાવે. શું કરાવે? આ દેહ શુદ્ધિ કેમ કરાવે છે? આ દેહથી જે કર્મ છે ને એટલો બધો જો સુધી એ નવરાય પવિત્ર એમાંથી મુક્ત ના કરે ને ત્યાં સુધી એને અધિકાર મળતો ત્યારે દેહ શુદ્ધિ કરાવે. આ દેહથી ચોરી ના થાય, આ દેહથી માંસાહાર ના થાય, આ દેહમાં દારૂ ના પીવાય, આ દેહથી આ દ્રષ્ટિએ આ બેન બોનની ઇજ્જત થાય પણ કોઈ દાડો ક્રૂરદ્રષ્ટિ થાય નહીં. આવા તમારા સારો કર્મ થાય તો તમે એ આહુતિ આપવા માટે યજ્ઞના તમે યજમાન બની શકો. નહીતર પાણીમાં તો હો ડોળે નાઈને આબુથી જાઓ ને તોય કોઈ દાડો મેળ પડે એવો નથી. આ રહીએ ચોખ્ખું તમારું. આ તો 4 દાડાનું ચોઘડિયું છે. પછી તો ખબર છે, પછી તો આમ ઉઠીને કે ખુરશી બેસ્યો તો કે બેહાતું જ નથી. આ 4 દાડામાં ખોટા તોફાન ના કરવાનો. જોતો જોતો આજકાલ કરતો છેલ્લો દાડો આવે ને આવી એક મહાપુરુષ એટલે મુખ પવિત્ર આદિ રામ નામ જેના મુખમાં રામનું નામ નથી તેનો મનુષ્ય તણો અવતાર નથી. જેના મુખમાં રામનું નામ નથી તેનો મનુષ્ય તણો અવતાર નથી. જેને સંત સેવામાં પ્રેમ નથી તેને આ જગમાં માન નથી. જેને સંત સેવામાં પ્રેમ નથી તેને આ જગમાં માન નથી. જેની સેવામાં સારિંગ રામ નથી. જેની સેવામાં સારિંગ રામ નથી તેને વૈકુંઠમાં વિશ્રામ નથી. તેને વૈકુંઠમાં વિશ્રામ નથી. જેના મુખમાં રામનું નામ નથી તેનો મનુષ્ય તણો અવતાર નથી. જેના મુખમાં રામનું નામ નથી તેનો મનુષ્ય તણો અવતાર નથી. જેની સેવામાં સારિંગ રામ નથી. જેની સેવામાં સારિંગ રામ નથી તેને વૈકુંઠમાં વિશ્રામ નથી. તેને વૈકુંઠમાં વિશ્રામ નથી. જેની સેવામાં સારિંગ રામ નથી તેને વૈકુંઠમાં વિશ્રામ નથી. જેની સેવામાં સારિંગ રામ નથી તેને વૈકુંઠમાં વિશ્રામ નથી. જેના ઘરમાં નીતિ ધર્મ નથી. જેના ઘરમાં નીતિ ધર્મ નથી તેને પૂર્વેનો શુભ કર્મ નથી. તેને પૂર્વેનો શુભ કર્મ નથી. તમે સમજો છો પણ શાન નથી. તમે સમજો છો પણ શાન નથી. તમને ખરા ખોટાનું એ ભાન નથી. તમને ખરા ખોટાનું ભાન નથી. મહાપુરુષે મનુષ્યનો દેહ મળ્યો અને જેના મુખે પરમાત્માનું નામ નથી આપતું મનુષ્યનું બધું દેખાય. ભાઈનું દેખાય, બેનનું દેખાય, પણ એ મનુષ્ય એ પશુ હોય. રાજા જાગીરદાર હતા ને, એમના દરબાર ભરવાનો હતો ને એમાં એક 2 રૂપિયા આવ્યો કે બાપજી મને 2 ખેલ કરવા દો.
રાજા કે ભાઈ અમારે તો આ રાજનીતિ ને ધર્મનીતિ હાથની સંબંધ છે. તમારા 2 રૂપિયા હોય એને ખેલ કરવાનો થોડો. બાપુ આ તો ગામની સરોવર છે, તમારે જે આલો આજે પણ મને રજા આલો તો સરોવરમાંથી પાણી પીવાથી પંખીને કોઈ સરોવરમાંથી પાણી ઓછું થતું નથી. પ્રધાનજી હારા હતા કે બાપજી આલો એના શિવમાં જઈ જાય રજા આલો. રાજાએ કીધું કે સારું. પ્રધાનજીએ કીધું કે જા 2 ખેલ કરી દે. દરબાર ભરેલો સારો. આ સદગુરુનો દરબાર છે, આ સંતોનો દરબાર ભરાયેલો. હાલ કઈ રાજ્ય ઉપર બેઠા તો ધર્મની રાજ્ય ઉપર બેઠા, કોઈ વ્યક્તિની રાજ્ય ઉપર. બોલનું નામ શું? અમૃતાબેન. અમૃતાબા. આ અમૃતાબાનો ઘર છે એ બરોબર છે, પણ રાજ્યમાં ધર્મની પાછળ સત્સંગની છે, અહીંયા બીજી કોઈ છે એનો દરબાર ભરાયેલો. 2 રૂપિયા બહાર જઈ અને સુબા બરાબરમાં આસન ઉપર રાજા બેઠા હતા ને ઓદરો બનીને આવીને પેલા બધા કોરી મને કે આ સિક્યુરિટી વાળા છો છે, આ ઓદરો છે રાજાના ખોળામાં આવી હતી. આમ કરે અહીંયાના પહાડીઓ પડી હતી કે આખી આમ કઈ આમ નાખી કે બધા વિચાર કરો બન્યા કે કોઈને ખબર ના રાખી છે તો આટલા ઓદરું આવ્યું. અડધો કલાક થયો અને એ અદ્ભુત ગિરનારો દત્તને ભગવાનના જેવો સ્વરૂપ ધારણ કરી અને હલક કરીને રાજાજીના ઠેક રાજાજીઓ પાછા ઊભા થઈને ગયા. હા વાંધો સાસાવડે જતા 5 મિનિટ થઈને પેલો આવ્યો કે બાપજી મારા 2 ખેલ પૂરા થયા. પેલા તારે સવાર ખબર પડી કે આવ્યો એવો સાધુ થઈને આવ્યો. રાજાએ કીધું 1 લાખ લોન આપી દે ને 2 ખેલ કરી. એમાં એક બીજો 2 રૂપિયા કે બાપજી મને 1 ખેલ કરવા દો ને કે ભાઈ આ તો આ ખેલ કરવાનો દરબાર આજે ખેલ કરવાનો દરબાર નથી. પણ અને આ જે એને કર્યા એનું દોન લઈ ગયો કે બાપુ માર તો વધારે નહીં 1 ખેલ મારે જોઈતું એ નથી. તમે મને કોઈ નહીં આલો તો મને 1 કપ આપે મને બધા જ તમારું. પ્રધાનજીએ કે બાપુને કે કોણ બાપુ કે હારું. સભાની બહાર જો બહાર જઈને અડધો કલાક છો એટલે ભગવાન શિવજીનો નંદી બનીને આવી ગયો. એટલો બધો હરો પારો તમારો અને એકદમ આમ જોયું ને રાજા પર ખુશી થઈ ગયા કે વાહ વાહ પરમાત્માએ એને રૂપ આપી દો. એ વાલથી ઉપર જઈને ખેડૂતોને બધાને ખબર હોય, અમને ખબર અમે હોળ આકેલો છે એમાં જેમ હોળ આકે કે હોળ છોડવું હોય કે તો જોડવું હોય ને એટલે એના ઉપર હાથ ફેરવો ને એટલે એ બળદોના ગુણ હોય ને અમને ખબર પડે. એટલે ઊભા થયા ને રાજા આટલેથી મોટેથી મોડીને ઓમ એના ઉપર હાથ ફેરવતા તે પાછળ પોચડેથી આવ્યા. એટલે એ વખત નંદી એક પેલા હાથ ફેરવ્યો છે ને એ હાથ ચાટે છે. ઘણી વખત પગ ચાટી જાય થતો રહે. એને કે હવાલા કરો આ દોન આપી જવાબો ઓહો આપો થઈ ગયો કે બાપજી પેલાના તો ઓદરો ખાસ હતો, ઋષિ સાધુ બન્યો હતો, એને 2 ખેલના 1 લાખ. તમારે કિંમત છે કે નહીં? મને એક ખેલના 1.5 લાખ કે પેલા ખાલી ખેલ જ કર્યો તો ઓદરાનું રૂપ હતું પણ ઓદરાના ગુણ મોય નતા. કે બોલો ઓદરો બનીને આવ્યો એના ઉપર એના હવે કોકરી નો તો એનો ગુણ શું છે? કાકે શું કરવાનું એ હતો એના. પછી એ સાધુ બનીને આવ્યો એટલે ઉભા થઈને હાથ જોડે. એને સાધુનો ધર્મ શું છે? આશીર્વાદ આપવાનો. એ ખાલી ઓમનો પાછો વળી જતો રહ્યો. એ રૂપ સાધુનું હતું પણ ગુણ સાધુના નતા. એનું રૂપ ઓદરાનું હતું પણ ગુણ ઓદરાના નતા. અને આ નંદી હતો ને
એ નંદી તો બન્યો પણ એના ગુણ પણ એ નંદીના હતા. આ ખેડૂતોને પૂછી દો, એ માલિક એના ઉપર હાથ ફેરવે ને એટલે એટલો બધો થાય ને, માલિકનો હાથ થાય, એનામાં ગુણ હતા. એમ આપણને કોઈને ભાઈનું રૂપ મળ્યું છે, કોઈને બેનનું મળ્યું છે, પણ જો ગુણમય ના હોય, કોઈ વળી ભગત બન્યો હોય, કોઈ તીર્થમાં જઈને બેઠો હોય, પણ એ ગુણો જો ઉદય ના થાય. આપણી દીકરી હોય ને એને ગણાઈને 18 વર્ષ હોય ને એટલે આપણને ખબર પડે કે એનામાં હવે જે દીકરીપણાના બાલ્યપણાના એના જે સંસ્કારો ગુણો હતા એ હવે એમાંથી એને હવે દિવ્ય ગુણો બીજા પ્રગટ થયા છે, તો એનું લગ્ન લેવું પડશે ને લેવું પડશે. વાત ચોક્કસ છે. ખેડૂત ખેતી કરે તો એને અનાજની ખબર પડે છે કે આ અનાજ હવે આ પૂંખ કેવો છે, કે હવે પૂંખ થવાનો છે, કે હવે કેટલું છે ને પશુ પંખી બધાની ખબર પડે છે ને, પણ એ ગુણોથી પડે છે, ઓમ પડતી. માટે આજનો આપણો સ્વભાવ છે, આટલો બધો મહિમા છે ને, એ મહાપુરુષ કે જેના મુખમાં રામનું નામ નથી, એનો રૂપ મનુષ્યનો પણ ગુણ હોય મનુષ્યના, એના મહાપુરુષી ઋષિ આપણે પુનિત મહારાજનું પદ છે. પુનિત મહારાજે કીધું કે ભલે ને થયો પણ એનો મનુષ્યનો અવતાર કરાવતો નથી. આવો એટલે આપણને આવો પરમાત્મા એ શંકરાચાર્યજી મહારાજે પણ કીધું. અને જ્યારે આવી મુમુક્ષતાને આવે તો પછી સદગુરુ સંતનો ભેટો થવો એ દુર્લભ છે. બોલીએ કૃષ્ણ કનૈયા.